જય શ્રી રામ, હર હર મહાદેવ. લોકો તમારી ભૂલ શોધવા તૈયાર છે. પત્ની ભૂલ શોધવા માટે તૈયાર છે, પતિ પણ તૈયાર છે, ભાઈ પણ છે, બહેન પણ છે, સાહેબ પણ તૈયાર છે, પ્રજા પણ તૈયાર છે. દરેક લોકો એકબીજાની ભૂલ શોધવા માટે તૈયાર છે. તમે ભૂલ કરો અને નિંદા કરો, તમે ભૂલ કરો, હું નિંદા કરું. હું તૈયાર બેસેલા છું. હું ભૂલ કરું, તમે તૈયાર બેસેલા છો કેવી રીતે નિંદા કરો. બધા લોકો તૈયાર છે. આજે પ્રેમના દરવાજા બંધ છે અને સદીઓ પહેલે પણ બંધ હતા. જે દિવસ મનુષ્ય પ્રેમના દરવાજા ખોલી દેશે, ધરતી ઉપર ન પાપ રહે, ન અધર્મ રહે, ન કોઈ ભૂખ્યા રહે. પણ લોકો આજે પ્રેમના દરવાજા બંધ રાખેલા છે. ભાઈ પાસે રોટલા ન હોય તો આંખ બંધ કરી લેવી. પડોશી ભૂખ્યા હોય તો આંખ બંધ કરી લે. આંખ ખોલો. ભાઈ ભૂખ્યા હોય, પડોશી ભૂખ્યા હોય, કોઈ ઇન્સાન ભૂખ્યા હોય તો આંખ ખોલો. આજ લોકો આંખ બંધ રાખે છે, જ્યારે કોઈ ભૂલ કરે ત્યારે આંખ ખોલે છે. ખૂબ ધર્મ થાય છે દુનિયામાં, ખૂબ ધર્મ થાય છે, તો પણ પાપ કેમ નથી ખતમ થતા? ચોરી, બળાત્કાર, હિંસા, અધર્મ કેમ નથી ખતમ થતા? કારણ લોકો ભૂલ શોધવા માટે તૈયાર છે. તમારી અંદરની દયા નહીં, તમારી અંદરની માનવતા નહીં, એ કોઈ નથી શોધતા. તમે કોઈને 10 વાર ખવડાવો તો તારીફ ન કરે, પણ એક વાર કોઈને ન ખવડાવો તો નિંદા કરે. અને આજ ધરતી ઉપર એકબીજાની ભૂલ શોધે છે. રાજા પ્રજાની ભૂલ શોધે, પ્રજા રાજાની ભૂલ શોધે. અચ્છાઈ શોધો. જ્યારે કોઈ મનુષ્ય હોય એના અંદર જે અચ્છાઈ છે, જે પોઝિટિવ વિચાર છે, જ્યારે શોધવાનું ચાલુ કરો ને તો મનુષ્ય સુધરે. આ સમાજ કોઈને બગાડે અને સમાજ કોઈને સુધારે. સમાજ મનુષ્યને સંત બનાવે અને સમાજ મનુષ્યને અપરાધી બનાવે. પણ આજકાલ ભૂલ શોધો તો લોકો બગડે. અને જ્યારે તમે અચ્છાઈ શોધો કે ભાઈ સારા છે, થોડા બહુ અચ્છાઈ છે, તો ધીરે ધીરે અચ્છાઈ વિકસિત થાય. તો ધરતી ઉપર નફરત, પાપ ખતમ થઈ જાય. બાકી તમે લોકોની બુરાઈ શોધો, લોકોના અંદરની ખરાબ વિચારો શોધો, અને દરેક લોકો શોધે તો હિંસા, ચોરી, ગલત કામ વધારે થાય. અને લોકો એ કરે છે. પછી તમે તીર્થયાત્રા કરો, ધર્મ કરો, પરોપકાર કરો, ધરતી સુધરે નહીં. લાખો લોકો ધરતી ઉપર આવી ગયેલા છે, મહાપુરુષો, પણ આજ તક ધરતી ઉપરથી પાપ ખતમ નથી થતા. મનુષ્ય બુદ્ધિશાળી છે તો પણ, કારણ કે લોકો ભૂલ શોધે, અંદરની માનવતા નથી શોધતા. તમે ભૂલ ન શોધો, કોઈની અચ્છાઈ શોધો. અને કોઈ અચ્છાઈ શોધો તો ખરાબમાં ખરાબ માણસ હોય એ પણ સુધરી જાવે.